વેલકમ મિત્રો. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ચાર્ટ ઉપર કેવી રીતે લાગે છે. આપણે કેન્ડલ્સ પ્રમાણે તો જોઈ લીધું, પરંતુ ચાર્ટ ઉપર આપણા જો લાઈવ ચાર્ટ ઉપર અગર કેવી રીતે જો પેટર્ન છે એ કોમન પેટર્ન્સ આપણે જો ડેલી રૂટીન લાઈફ ઇન્ટ્રાડે કરતા હોઈએ તો ઇન્ટ્રાડેમાં આપણે એક જ દિવસની અંદર કઈ કઈ કોમન પેટર્ન છે જે આપણને ઇઝીલી જોવા મળી શકે છે અને એને ઇઝીલી જે આમ બ્રેકઆઉટ થાય, બ્રેકઆઉટ યા ફિર બ્રેકડાઉન થાય ત્યાં આપણે ટ્રેડ કઈ રીતે લઈ શકીએ એ આપણે અહીંયા જોઈશું. તો આપણું આ કોમન પેટર્ન છે ટ્રાયંગલ, એ આપણને ઇઝીલી ઇન્ટ્રાડેમાં જોવા મળશે કે માર્કેટ શું કરે છે. અહીંયા 9 વાગ્યા 9:30 10 વાગ્યાની આસપાસ માર્કેટ અહીંયા અપસાઇડ મૂવમેન્ટ બતાવે છે, પછી ફરીથી શું કરે છે, ટ્રાય કરે છે નીચે જવાનું. સેલર્સ અહીંયાથી ટ્રાય કરે છે નીચે ધકેલવાનું, પરંતુ જો બાયર્સ છે એ અહીંયાથી એગ્રેસિવ થયા, અહીંયાથી એગ્રેસિવ થયા, પછી અહીંયાથી એગ્રેસિવ થયા. સપોર્ટ અહીંયા જો આ જે છે આપણી એ સપોર્ટ લાઇન બનતી જાય છે. ઠીક છે, આપણું આ એક સપોર્ટ બનતું જાય છે. અને અહીંયા માર્કેટ શું કરે છે, અહીંયા સેલર્સ ટ્રાય કર્યો નીચે લઈ જવાનો, અહીંયાથી ફરીથી સેલર્સે ટ્રાય કર્યો, તો આ આપણી રેઝિસ્ટન્સ લાઇન થઈ જાય છે. તો આપણે એક રેઝિસ્ટન્સ લાઇન ડ્રો કરી અને એક સપોર્ટ લાઇન ડ્રો કરી અને આપણે વેઇટ કરીશું કે અહીંયાથી ફરીથી જો બાયર શું કરે છે, સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડ લઈ જવાનો ટ્રાય કરે છે. પરંતુ જેવું અહીંયા બહુ સારા વોલ્યુમ સાથે આપણો આ જે સપોર્ટ એરિયા હતો એને બ્રેકઆઉટ કરતું અહીંયા આપણને અહીંયા જે બ્રેકડાઉન છે એ અહીંયા આપણને જોવા મળે તો આપણે શું કરી શકીએ, અહીંયા આપણી એન્ટ્રી બનાવી શકીએ. અહીંયા આપણે એન્ટ્રી બનાવી શકીએ અને આ જે રેઝિસ્ટન્સ લાઇન હતી એની ઉપર આપણો શું થાય છે, સ્ટોપ લોસ અહીંયા આપણે મૂકી શકીએ છીએ. અને ડાઉનસાઇડમાં આપણું જેટલું બી અહીંયા આ એક થિયરી છે, એવું નથી કે આપણે આટલો જ ટાર્ગેટ હોવો જોઈએ, પણ એક થિયરી એવું કહે છે કે જેટલું બી તમારો આ જે રેન્જ હતી, આ જેટલી રેન્જ હતી એટલી જ રેન્જ તમે અહીંયા જ્યાં પણ આપણે એન્ટ્રી કરી એનાથી આપણી આ રેન્જ અહીંયા લઈ શકીએ. જેટલી રેન્જ આ પોઈન્ટ સુધી હતી એટલી રેન્જ માટે આપણો ટાર્ગેટ બનાવી શકીએ છીએ. પરંતુ આપણે જો આપણો ટાર્ગેટ છે એને ટ્રેલિંગ કરતા જઈશું, મતલબ માર્કેટ જ્યારે પણ ડાઉનસાઇડમાં જશે અને ફરીથી ઉપર જઈને એ જ આપણો જે ડાઉનસાઇડ છે, જેમ કે માર્કેટ અહીંયા ડાઉનસાઇડ આટલે સુધી આવ્યું, ફરીથી બાયર્સે ટ્રાય કર્યો કે અહીંયા ઉપર લઈ જઈએ, પરંતુ અહીંયાથી ફરીથી શું થયું, આ જે આપણો લો હતો એને બ્રેક કરીને એક નવો લો બનાવ્યો. તો આપણે અહીંયા એન્ટ્રી કરીને અહીંયા આપણો જે સ્ટોપલોસ છે એ ટ્રેલિંગ સ્ટોપલોસ અહીંયા શિફ્ટ કરી દઈશું કે જ્યારે પણ માર્કેટ ફરીથી આ જગ્યાએ અગર આવશે તો આપણે શું કરીશું, અહીંયા આપણું પ્રોફિટ બુક કરી લઈશું. અને જ્યારે પણ આ આપણો જે લો છે એ બ્રેક થશે, જ્યારે પણ માર્કેટ અહીંયાથી ફરીથી ઉપર ગયું અને ફરીથી આ જ લોને બ્રેક કરીને એક ઓર નવો લો બનાવે ત્યારે આપણે શું કરીશું, અહીંયા આપણો ટ્રેલિંગ એસએલ જે હતો, ટ્રેલિંગ એસએલ, એ ટ્રેલિંગ એસએલ આપણે અહીંયા મૂકી દઈશું. આ ટ્રેલિંગ એસએલ અહીંયા આવી ગયો કે માર્કેટ જ્યારે પણ અહીંયાથી ફરીથી આ જગ્યાએથી અહીંયા આવશે તો આપણે શું કરીશું, અહીંયા આપણું પ્રોફિટ બુકિંગ થઈ જશે. તો આ પૂરા આજના એક આખા દિવસમાં અહીંયા સુધી આપણને બહુ લાંબી જ સારી એવી રેલી જોવા મળી છે. તો અહીંયા આપણે શું કરીશું, એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે અહીંયા આપણું જો પ્રોફિટ છે એ બુક કરી દઈશું. આપણે એને કેરી ફોરવર્ડ નહીં કરીએ, કારણ કે અહીંયા જોઈએ તો આપણે 18,200 18,160થી લઈને આપણને 17,800ની મતલબ 400 પોઈન્ટનો મૂવમેન્ટ આપણને અહીંયા જોવા મળ્યો છે. તો આ બધી રીતે આપણે શું કરી શકીએ છીએ કે કઈ જગ્યાએ આપણી એન્ટ્રી બને, કઈ જગ્યાએ આપણો સ્ટોપલોસ બને, આપણે કઈ રીતે આપણો ટાર્ગેટ છે એ બધી વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સેમ જે આ કોમન પેટર્ન છે એ આપણને ઇન્ટરડેમાં પણ બહુ સારી રીતે જોવા મળી જાય છે અને ત્યાં આપણે ટ્રેડ આપણો એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. સેમ આપણને કોમન પેટર્ન એક ઓર આપણે જોઈશું કે કપ એન્ડ હેન્ડલ. કપ એન્ડ હેન્ડલમાં કેવું હોય છે કે માર્કેટ શું કરે છે, આ 9 વાગ્યે માર્કેટ શું કર્યું, ખુલ્યું, અહીંયાથી ફરીથી શું થયું, માર્કેટ ડાઉનસાઇડ ગયું, બાયર્સને ટ્રાય કર્યો કે ઉપર લઈ જવાનો ટ્રાય કરીએ તો અહીંયા એક કપ બનાવ્યું છે, ફરીથી અહીંયા એક હેન્ડલ જેવી સિચ્યુએશન બનાવે છે. માર્કેટ શું કરે છે, એક કપ બનાવ્યો, એક હેન્ડલ બનાવ્યો, પણ જ્યારે પણ આપણું આ કપ એન્ડ હેન્ડલને બ્રેકઆઉટ થાય, આ જ્યારે પણ બહુ સારી રીતે બ્રેકઆઉટ થશે, બહુ સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થશે, ત્યાં આપણે શું કરીશું, એન્ટ્રી લઈશું. આપણી એન્ટ્રી અહીંયા બનશે અને જે જગ્યાએ સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડ ગયું છે તો અહીંયા આપણે ટ્રાય કરીશું કે નાનામાં નાનો સ્ટોપલોસ આપણને બને અને સૌથી સારો ટાર્ગેટ આપણને બને. આપણે જો રિસ્ક અને રિવોર્ડવાળી વસ્તુ છે એ બધું આપણે આગળ આવનારા વિડીયોમાં પણ સમજીશું, શીખીશું કે રિસ્ક અને રિવોર્ડ કેવી રીતે આપણે મેચ કરતાં જોઈએ. આપણે 1:2 યા ફિર 1:3નો જ્યાં પણ ટ્રેડ મળે ત્યારે જ આપણે એક્ઝિક્યુશન કરવાનું છે. તો અહીંયા જ્યારે પણ બહુ સારી રીતે આ જે નેકલાઇન છે આપણો કપ એન્ડ હેન્ડલ જ્યારે પણ બને, માર્કેટ 9થી 10 વાગ્યા સુધી આ થયું, 11થી 12 વાગ્યા સુધીમાં શું કરે છે, એક રેન્જમાં ફસાયેલું રહે છે અને પણ જ્યારે 12-1 વાગ્યા પછી ડાઉનસાઇડમાં મૂવમેન્ટ આપણને જોવા મળે છે. પછી 1-2 વાગ્યાની આસપાસ એ મૂવમેન્ટ આપણને અપસાઇડની બહુ સારા વોલ્યુમ સાથે જોવા મળે. તો અહીંયાથી શું થાય છે, એ કપ એન્ડ હેન્ડલ આપણને ઇન્ટ્રાડેમાં બહુ ઇઝીલી જોવા મળતો હોય છે.
તો જ્યારે પણ આપણને અહીંયા બહુ સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળે તો અહીંયાથી શું થાય છે, માર્કેટ અપસાઇડમાં મૂવમેન્ટ કરશે. તો આ છે કોમન પેટર્ન છે જે આપણને ઇન્ટ્રાડેમાં બહુ ઇઝીલી જોવા મળી શકે છે. સેમ આપણને કોમન પેટર્ન છે એક પોલ એન્ડ ફ્લેગ, જેમ આપણે પહેલાં વાત કરી હતી કે માર્કેટ શું કરે છે, એક ડાઉનસાઇડમાં એક શું કર્યું, આ પોલ બનાવ્યો અને ફરીથી અહીંયા શું કરે છે, એક કન્સલ્ટેટ કરે છે. આ જે કન્સલ્ટેટ કર્યું એને આપણે એઝ અ ફ્લેગ કન્સિડર કરીશું. માર્કેટ શું કર્યું, અહીંયાથી ડાઉનસાઇડ આવ્યું, પછી અહીંયા શું કરે છે, કન્સલ્ટેટ કરે છે, તો આ એક બની ગયો ફ્લેગ. તો આ જે ફ્લેગ બન્યો, જ્યારે પણ ફ્લેગ બહુ સારા વોલ્યુમ સાથે, જો અહીંયા સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થઈ છે તો અહીંયા આપણી એન્ટ્રી બને છે. આ જે સપોર્ટ હતો, ઠીક છે, આ એક રેઝિસ્ટન્સ એરિયા હતો, તો આ રેઝિસ્ટન્સ એરિયાની ઉપર આપણો સ્ટોપ લોસ મૂકીશું અને એન્ટ્રી અહીંયા કરીશું. સેમ જેમ અહીંયા પણ એક થિયરી કે જેટલું બી પોલ છે, આ જે પોલની લંબાઈ હશે, આ પોલનું જેટલું બી પોઈન્ટ્સ હશે, સેમ પોઈન્ટ્સ આપણે અહીંયા શું કરીશું, જે એન્ટ્રી લઈશું એ જ એન્ટ્રીથી આપણે જેટલા બી પોઈન્ટનો પોલ હતો એટલા જ પોઈન્ટ આપણે અહીંયા ટાર્ગેટ એઝ અ ટાર્ગેટ અહીંયા ડિસ્કસ રાખીશું. તો આપણો આ જે ટાર્ગેટ છે એ જેટલું પોલની લેન્થ હશે એટલા જ પોઈન્ટની આપણે અહીંયા ટાર્ગેટ આપણો રાખીશું. તો જ્યારે પણ આ બધી જો પેટર્ન છે એ કોમન પેટર્ન છે, આપણને ઇન્ટ્રાડેમાં બહુ ઇઝીલી જોવા મળી જાય છે. તો ત્યાં આપણા જો ટ્રેડ એક્ઝિક્યુટ થાય છે તો બહુ સારી રીતે આપણને ફાસ્ટ મૂવમેન્ટ સાથે આપણને જે પોઈન્ટ્સ છે એ કેપ્ચર થતા હોય છે. તો આવી જ એક બીજી છે રેર પેટર્ન, એ છે આપણી હેડ એન્ડ શોલ્ડર. આને રેર પેટર્ન કેમ કીધી, કારણ કે આ એક દિવસમાં તમને જોવા નહીં મળે, આના માટે 7-8 દિવસ યા ફિર 10-12 દિવસ સુધી આ એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે ફોર્મ થતી હોય છે. મતલબ એને બનવા માટે મિનિમમ અઠવાડિયુંથી 10 દિવસ લાગતા હોય છે. તો અહીંયા જુઓ માર્કેટ શું કરે છે, માર્કેટ અહીંયાથી અપસાઇડ ગયું, આ એક શોલ્ડર બનાવ્યો, આ એક હેડ બનાવ્યું, આ ફરીથી શોલ્ડર બનાવ્યો. અને જ્યારે પણ આ એની નેકલાઇન છે એ બ્રેક થશે, તો જ્યારે પણ આ નેકલાઇન બ્રેક થઈ અને એની નીચે સસ્ટેન કરે છે તો અહીંયાથી આપણને જે મૂવમેન્ટ છે એ બહુ લાંબી મૂવમેન્ટ જોવા મળશે. કારણ કે આ પેટર્નને કમ્પ્લીટ થવા માટે 8 થી 10 દિવસ લીધા. જો તો આપણે 13-14 તારીખથી લઈને 22 તારીખ સુધી આણે ટાઈમ લીધો છે. જ્યારે પણ આ બ્રેક થશે, 8-10 દિવસનો ટાઈમ લીધા પછી જ્યારે બી બ્રેક થશે તો આપણને એક દિવસમાં કે 2 દિવસની અંદર આને આપણે કેરી ફોરવર્ડ બી કરી શકીએ. આપણે 1-2 દિવસની અંદર જ આપણને બહુ લાંબો 400-500 પોઈન્ટ અગર નિફ્ટી જુઓ યા ફિર બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટથી 1500 પોઈન્ટનો તમને અહીંયા ટાર્ગેટ બહુ ઇઝીલી અચીવ થઈ જતો હોય છે. જ્યારે પણ આ બ્રેકઆઉટ થાય છે અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં, અગર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બંધી હોય તો અપસાઇડમાં, અને જો હેડ એન્ડ શોલ્ડર બંધી હોય તો ડાઉનસાઇડમાં તમને જ્યારે પણ બ્રેકઆઉટ જોવા મળે છે તો તમને બહુ લાંબો ટાર્ગેટ અહીંયા બહુ સારો પ્રોફિટ જોવા મળતો હોય છે. આ રેર પેટર્ન છે કારણ કે આ બહુ ટાઈમ લાગે છે, એ અઠવાડિયું તો મિનિમમ લે, અને જ્યારે પણ આ બ્રેકઆઉટ થાય છે ત્યારે તમને બહુ જ લોંગ ટાર્ગેટ્સ અને લોંગ પ્રોફિટ આપણને આપતું જાય છે. તો આ રેર પેટર્ન છે હેડ એન્ડ શોલ્ડર. તો આપણે યાદ નથી રાખવાનું કે કયું પેટર્ન ક્યારે બને અને ક્યારે કેવી રીતે ત્યાંથી આપણે એન્ટ્રી લેવી છે. અહીંયા આપણે એ જોવાનું છે કે અહીંયા કોણ ફસાઈ રહ્યું છે, કે માર્કેટમાં બાયર્સ અને સેલર્સમાંથી કોણ ફસાઈ રહ્યું છે. કે માર્કેટ શું કરતું હતું, અહીંયા અપસાઇડ જતું હતું, પરંતુ અહીંયા જે સેલર્સ છે એ હાવી થયા અને માર્કેટને નીચે લાવે છે. અહીંયા જે બાયર્સ હતા એ શું થયું, અહીંયા ટ્રેપ થઈ ગયા, અને જ્યારે પણ આની નીચે અહીંયાથી બાયર્સે ચાલુ કર્યું હતું અપસાઇડ લઈ જવા માટે માર્કેટને, પરંતુ સેલર્સે શું કર્યું, અહીંથી માર્કેટને નીચે લઈ ગયા. તો જેટલા બી બાયર્સ છે અહીંયા ટ્રેપ થયા છે. જ્યારે પણ આ એરિયાની નીચે માર્કેટ સસ્ટેન કરશે તો આ જેટલા બી બાયર્સ છે એ એમણે એમની જે પોઝિશન છે એ એક્ઝિટ કરવી જ પડશે. જેના લીધે શું થશે, અહીંયા આપણને શાર્પ ફોલ અને એકદમ ફાસ્ટ મૂવવાળો ફોલ જોવા મળશે. જ્યારે પણ માર્કેટ અપસાઇડમાં જાય છે તો ધીમે ધીમે અપસાઇડ મૂવ જતું હશે, પણ જ્યારે પણ માર્કેટ ડાઉનસાઇડમાં આવે તો તમને 1 કે 2 દિવસની અંદર જ બહુ સારો એવો ફોલ જોવા મળતો હોય છે. તો જ્યારે પણ આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ થાય ત્યારે તમને બહુ જ સારો એવો પ્રોફિટ 1-2 દિવસની અંદર જ તમને બહુ લાંબો પ્રોફિટ જોવા મળી જાય છે. તો આ બધી પેટર્ન હતી જે આપણને ઇન્ટ્રાડેમાં બી બહુ સારી રીતે કામ કરે છે, અને આ રેર પેટર્ન જ્યારે પણ બને છે ત્યારે બી તમે એના પર ટ્રેડ લઈને બહુ સારો એવો પ્રોફિટ બનાવી શકો છો.